ડીએનએ ના પેકેજિંગ બાદ હવે છે જનીન દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્ય અંગેની સંશોધનો કે શોધ. આપણે એવું જાણીએ છીએ કે ન્યુક્લિયન શબ્દ કે ન્યુક્લિયનનું સંશોધન કોને કરેલું છે? તો જોન્સન ફેડરીસ વિસર નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયન વિશે સંશોધન કરેલું છે. આનુવંશિકતાના સિદ્ધાંતો આપનાર કોણ હતા? મેન્ડલ, ગ્રેગર જોન મેન્ડલ, જનીન વિદ્યાના પિતા. આ બંનેએ લગભગ એક સમાન સમયે સંશોધન કરેલા હતા. મિસરે ન્યુક્લિયન શબ્દ આપેલો હતો, મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતો અપાયા હતા. આમ છતાં પણ એના ઘણા બધા સમય પછી એવું પુરવાર થયેલું હતું કે ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ જેનેટિકલ મટીરીયલ કે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. સજીવોની અંદર મુખ્ય જનીન દ્રવ્ય, મુખ્ય આનુવંશિક દ્રવ્ય કે જેનેટિકલ મટીરીયલ તરીકે કોણ છે? ડીએનએ છે. 1926 સમય દરમિયાન એવું પુરવાર થયેલું હતું, એવું સંશોધન પહોંચેલું હતું કે જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ કઈ રીતે થતી હોય, એના માટે જવાબદાર કયા અણુઓ હોય, ઇઝ ઇક્વલ ટુ આણ્વીય આધાર સ્તરે. ઓગણીસો 26 સુધીમાં એવું સંશોધન થઈ ગયેલું હતું કે જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ માટે કયા અણુઓ જવાબદાર હોય. એટલે કે જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ ક્યાં સુધી પહોંચેલી હતી? આણ્વીય આધાર સુધી પહોંચેલી હતી. એટલે કે કયા અણુઓ જનીનિક રીતે પેઢી દર પેઢી લક્ષણોને એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જતા હોય, એવું સંશોધન 1926 સુધી પહોંચેલું હતું. વૈજ્ઞાનિક મેન્ડલ, ગ્રેગર જોન મેન્ડલ, વોલ્ટર સટન અને થોમસ હન્ટ મોર્ગન એમને કરેલા પૂર્વ સંશોધનો તેમજ અન્ય વૈજ્ઞાનિકોના પણ પૂર્વ સંશોધનોના આધારે એવું પુરવાર થઈ ગયેલું હતું કે સજીવોના કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રની હાજરી હોય છે. સજીવના મોટા ભાગના સજીવના કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રની હાજરી હોય છે એવું પુરવાર કરવા માટે કોનું સંશોધન છે? મેન્ડલ, સટન, મોર્ગન તેમજ અન્ય વૈજ્ઞાનિકોનું અગાઉ કરેલું ઇઝ ઇક્વલ ટુ પૂર્વ સંશોધન છે. પરંતુ અત્યાર સુધી એવી કોઈ બાબત વિશે સ્પષ્ટતા થયેલી ન હતી કે કયો અણુ, કયું દ્રવ્ય, કયું મટીરીયલ જનીન દ્રવ્ય તરીકે ઇઝ ઇક્વલ ટુ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા એક ગ્રિફિથ, ફેડરિક ગ્રિફિથ. તો ગ્રિફિથનો પ્રયોગ સમજીએ. શું સાબિત કરવા માટે? કે જનીન દ્રવ્ય જેવી કંઈક બાબત સજીવોની અંદર હોય છે. ગ્રિફિથે 1928 સમયની અંદર જનીન દ્રવ્ય વિશેની માહિતી સાબિત કરવા માટે પ્રયોગો કરેલા હતા. તો હવે છે ગ્રિફિથનો પ્રયોગ, જેને અન્ય નામે કહેવામાં આવે રૂપાંતરણીય સિદ્ધાંત. ગ્રિફિથના પ્રયોગ માટે વપરાતો અન્ય શબ્દ છે રૂપાંતરણીય સિદ્ધાંત. is equal to transforming principle. જનીન દ્રવ્ય જેવી બાબત હોય તે સાબિત કરવા માટે ગ્રિફિથે એક બેક્ટેરિયા સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિએઈ પર પ્રયોગો કરેલા હતા.
સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, એટલું બોલો, અથવા એઈ તો પણ ચાલશે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એઈ જે ન્યુમોનિયા કરવા માટે જવાબદાર છે, એટલે એને અન્ય નામે કહેવામાં આવે ન્યુમોકોકસ. આની ઉપર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. કઈ રીતે? તો ન્યુમોકોકસને ઉંદરમાં દાખલ કરાવીને, એટલે કે ન્યુમોકોકસનો ચેપ ઉંદરને લગાવીને. તો ગ્રિફિથનું પહેલો સજીવ કયું? ન્યુમોકોકસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. જો એ ઓપ્શનમાં ન હોય તો જ આન્સર તરીકે ઉંદર પર પ્રયોગ કરેલ છે એવું લખવું. પહેલી પ્રાયોરિટી ન્યુમોકોકસ, કારણ કે એને સંશોધન ન્યુમોકોકસ પર કરેલું હતું. ન્યુમોકોકસમાં કેવા પ્રકારના ભૌતિક ફેરફારો આવે છે તેમની ચકાસણી એમને આ પ્રયોગમાં કરેલી હતી. ન્યુમોકોકસ કે જે સંવર્ધન માધ્યમમાં ઉછરતા હોય એ વૈજ્ઞાનિકને બે પ્રકારના પ્રાપ્ત થયેલા હતા. સંવર્ધન માધ્યમમાં ઉછેરાતા ન્યુમોકોકસ કેટલાક એવા હતા કે જે લીસી સપાટી ધરાવતા હતા. તો લીસી સપાટી વાળા બેક્ટેરિયાનો સમૂહ તો શું રચે? લીસી વસાહત રચે. લીસી સપાટી ધરાવતા હતા. લીસી માટે એવો શબ્દ વપરાતો હોય સ્મૂથ, એટલે આને કીધેલા છે એસ સ્ટ્રેન. સ્ટ્રેન મતલબ કે જાત. તો સંવર્ધન માધ્યમમાં એક પ્રકારના બેક્ટેરિયા મળે છે જે લીસી સપાટી વાળા છે, લીસી વસાહત રચે છે, એટલે એને કહેવામાં આવે એસ સ્ટ્રેન અથવા એસ જાત. વૈજ્ઞાનિકે આના માટે એક સંકેતિક ભાષા પણ વાપરેલી હતી કે આ બેક્ટેરિયા S3 પ્રકારના છે. શા માટે એ લીસી વસાહત રચે છે? તો એના બહારની બાજુએ શ્લેષ્મનું આવરણ છે. અને શ્લેષ્મ શેનાથી બનેલું છે? પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ ઇઝ ઇક્વલ ટુ શ્લેષ્મનું આવરણ હોવાના કારણે એ લીસી વસાહત રચે છે. બીજા પ્રકારના બેક્ટેરિયા હતા એ ખરબચડી વસાહત રચતા હતા, કારણ કે એની પાસે પોલિસેકેરાઇડનું કે શ્લેષ્મનું કવચ ન હતું. એટલે ખરબચડી સપાટી ધરાવતા હતા, ખરબચડી વસાહત રચતા હતા. ખરબચડી માટે રફ ઇઝ ઇક્વલ ટુ R. તો બીજા પ્રકારના ન્યુમોકોકસ કયા છે? R સ્ટ્રેન પ્રકારના છે, ઇઝ ઇક્વલ ટુ R જાત પ્રકારના છે. વૈજ્ઞાનિકે આને સાંકેતિક ભાષામાં R3 પણ કહેલા હતા, સોરી R2 પણ કહેલા હતા. તો ગ્રિફિથ પાસે અત્યારે બે પ્રકારના ન્યુમોકોકસ છે જે સંવર્ધન માધ્યમમાં ઉછરી રહ્યા છે. એક એસ સ્ટ્રેન અને બીજા આર સ્ટ્રેન. સુવાળી વસાહત રચતા અને ખરબચડી વસાહત રચતા. જે સુવાળી વસાહત રચતા હતા એ ઝેરી હતા, અને જે ખરબચડી વસાહત રચતા હતા એ બિનઝેરી હતા. એટલે કે બંને બેક્ટેરિયા પાસે અત્યારે બે લાક્ષણિકતા છે. સુવાળી સપાટી અને ઝેરી જાતના છે, ખરબચડી સપાટી અને બિનઝેરી જાતના છે. વૈજ્ઞાનિકે એસ પ્રકારના બેક્ટેરિયાને ઉંદરની અંદર દાખલ કર્યા, ઇઝ ઇક્વલ ટુ અંતઃક્ષેત્ર કર્યા, ઇઝ ઇક્વલ ટુ દાખલ કર્યા. એસ સ્ટ્રેન પ્રકારના બેક્ટેરિયા નો ચેપ જ્યારે ઉંદરને લગાડ્યો ત્યારે ઉંદરને ન્યુમોનિયાનો તાવ આવ્યો અને એ તમામ ઉંદરો જે કંઈ હોય એ મૃત્યુ પામ્યા. બીજો તબક્કો છે પ્રયોગનો. વૈજ્ઞાનિક ગ્રિફિથે આર સ્ટ્રેન પ્રકારના બેક્ટેરિયાને અન્ય કેટલાક ઉંદરમાં દાખલ કર્યા. આર સ્ટ્રેન બિનઝેરી છે, કોઈ રોગ કરવાની પ્રકૃતિ એની અંદર નથી, એટલે ઉંદર કેવા રહ્યા હોય? જીવંત.
હવે વૈજ્ઞાનિકે પ્રયોગની પ્રક્રિયામાં સુધારો કર્યો, કંઈક ફેરફાર કર્યો. એ સ્ટ્રેન ને ગરમી આપીને મારી નાખ્યા ઇઝ ઇક્વલ ટુ હીટ કિલ કરી નાખેલા છે. એ સ્ટ્રેન કે જે ઝેરી જાતના છે એને ગરમી આપીને મારી નાખ્યા. તો આ કયા બેક્ટેરિયા? એ સ્ટ્રેન અથવા S3. જે કેવા છે? ગરમીથી મારી નાખેલા, મતલબ હીટ કિલ કરેલા છે. HK, હરે કૃષ્ણ નહીં, HK મતલબ હીટ કિલ, ગરમીથી મારી નાખેલા એ સ્ટ્રેન ને ઉંદરમાં દાખલ કર્યા. એ સ્ટ્રેનમાં રોગ કરવાનો ગુણધર્મ છે, ન્યુમોનિયા કરવાનો ગુણધર્મ છે, પણ અત્યારે મૃત છે. એટલે ઉંદરના શરીરમાં એકના અનેક થશે નહીં, ઉંદરને કોઈ પણ પ્રકારનો ચેપ લાગશે નહીં. તો આવી પરિસ્થિતિમાં ઉંદર જીવંત રહ્યા છે. ઉંદર જીવંત રહ્યા હતા. હવે વૈજ્ઞાનિકે ચોથો તબક્કો પ્રયોગની અંદર આગળ વધાર્યો. એમાં એમને ગરમીથી મારી નાખેલા એ સ્ટ્રેન અને જીવંત આર સ્ટ્રેન બંનેનું મિશ્રણ કરી ઉંદરમાં દાખલ કર્યા. ગરમીથી મારી નાખેલા એ સ્ટ્રેન પ્લસ ખરબચડી સપાટી વાળા આર સ્ટ્રેન કે જે બિનઝેરી છે. આ છે કયા બેક્ટેરિયા? એસ, પણ કેવા? ગરમીથી મારી નાખેલા. અને આ છે આર કે જે કોઈ પણ પ્રકારનો રોગ કરી શકતા નથી. એમનું મિશ્રણ ક્યાં દાખલ કરી દીધું? ઉંદરની અંદર. ચલો, આમાં રોગ કરવાનો ગુણધર્મ નથી. આમાં રોગ કરવાનો ગુણધર્મ છે, પરંતુ એ મૃત્યુ પામેલા છે એટલે રોગ કરી શકશે નહીં. તો અત્યારે બંનેની પ્રકૃતિ રોગ ન કરી શકવાની છે. તો ઉંદર ઉપર કઈ અસર થઈ હોય વિચારી શકો. ઉંદર જીવંત રહેવા જોઈએ, પરંતુ વૈજ્ઞાનિકને પરિણામ મળેલું છે ઉંદરનું મૃત્યુ થયેલું છે. વૈજ્ઞાનિકના આ ચોથા તબક્કાની અંદર આર અને એસ, મૃત્યુ પામેલા એસ અને જીવંત આર નું મિશ્રણ ઉંદરમાં દાખલ કરતા ઉંદર મૃત્યુ પામેલા પ્રાપ્ત થયેલા હતા. આ પ્રયોગના ચોથા તબક્કાની અંદર પરિણામ ધારણાથી કંઈક વિપરીત આવેલું હતું. એટલે વૈજ્ઞાનિકે આ મૃત્યુ પામેલા ઉંદરનું પૃથ્થકરણ કર્યું, એનાલિસિસ કર્યું કે એના શરીરમાં એવું કયું તત્વ છે કે જેના કારણે એનું મૃત્યુ થયેલું છે. તો વૈજ્ઞાનિકને મૃત્યુ પામેલા ઉંદરમાંથી શું પ્રાપ્ત થયેલા હતા? જીવંત એસ પ્રકારના બેક્ટેરિયા. એવા બેક્ટેરિયા જીવંત એસ પ્રકારના બેક્ટેરિયા. જીવંત રોગ કરે એવા એ સ્ટ્રેન પ્રાપ્ત થયા. આ પરિણામ ઉપરથી વૈજ્ઞાનિકે એવું તાણ આપેલું છે કે આ રોગ કરી શકતા નથી, આ મૃત્યુ પામેલા છે. મળેલા કયા છે? એ સ્ટ્રેન જીવંત, મતલબ આ મૃત્યુ પામેલા ફરી જીવિત થયેલા ન હોય. હવે એક જ ઓપ્શન બાકી રહેલો છે કે આર સ્ટ્રેન એના લક્ષણોમાં કંઈક બદલાવ કરે તો કદાચ એસ બની શકે. પરંતુ એસ પાસે બે લાક્ષણિકતા છે, એક લીસી સપાટી અને બીજી ઝેરીપણાની. એનો મૂળભૂત ગુણધર્મ કોની પાસે હતો? એસ પાસે. એટલે વૈજ્ઞાનિકે એવું તાણ આપેલું છે કે એસ માંથી કંઈક દ્રવ્ય કે તત્વ આરમાં ગયેલું હોવું જોઈએ, જેથી કરીને આર પાસે સુવાળી સપાટી, લીસી સપાટીની પ્રકૃતિ અને ઝેરીપણાનો ગુણધર્મ પ્રાપ્ત થયેલો છે. એટલે આર નું રૂપાંતરણ એસ માં થયેલું છે. તો વૈજ્ઞાનિકના
નંબર 4 તબક્કાના પરિણામના આધારે ગ્રિફિથે એવું તારણ આપેલું છે કે આર સ્ટ્રેનનું એસ માં રૂપાંતરણ થવા માટે જે કંઈ જવાબદાર હોય એ કોણ છે? મૃત કરી નાખેલા એસ પ્રકારના બેક્ટેરિયા. બેક્ટેરિયાનું એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં રૂપાંતર થયું છે, આર માંથી એસ માં રૂપાંતર થયું છે, એટલે પ્રયોગને કહેવામાં આવે રૂપાંતરણીય સિદ્ધાંત કે રૂપાંતરણનો પ્રયોગ, ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. ત્રીજું નામ આપી શકો બેક્ટેરિયલ રૂપાંતરણ. બેક્ટેરિયલ રૂપાંતરણ. તો બેક્ટેરિયલ રૂપાંતરણની અંદર પહેલો તબક્કો કયો? એસ જાતના ઝેરી બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરાવતા ઉંદરનું મૃત્યુ, આર જાતના બિનઝેરી ઉંદરમાં દાખલ કરાવતા ઉંદર જીવંત, મારી નાખેલા એસ પ્રકારના ઝેરી બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરાવતા ઉંદર જીવંત રહ્યો હતો. પરંતુ મારી નાખેલા એસ પ્રકારના બેક્ટેરિયા અને જીવંત આર બેક્ટેરિયાનું મિશ્રણ જ્યારે ઉંદરમાં દાખલ કર્યું, ઉંદર કેવો રહેવો જોઈએ? જીવંત. પણ વૈજ્ઞાનિકને કેવા પ્રાપ્ત થયેલા હતા? મૃત્યુ પામેલા. મૃત્યુ પામેલા ઉંદરનું પૃથ્થકરણ કરતા વૈજ્ઞાનિકને એમાંથી શું પ્રાપ્ત થયું? આર એસ પ્રકારના એસ સ્ટ્રેન પ્રકારના જીવંત બેક્ટેરિયા, જે ક્યાંથી બનેલા હતા? આર માંથી બનેલા હતા. તો પરિણામ કંઈક વિપરીત પ્રાપ્ત થયેલું છે. S3 પ્રકારના એસ સ્ટ્રેન પ્રકારના જીવંત બેક્ટેરિયા પ્રાપ્ત થયેલા હતા. આના આધારે વૈજ્ઞાનિકે એવું તારણ આપેલું છે ગ્રિફિથે કે આર નું એસ માં રૂપાંતર થવા માટે જે કંઈ જવાબદાર હોય એ જવાબદાર કોણ છે? એસ. બેક્ટેરિયાનું એકમાંથી બીજામાં રૂપાંતર થયેલું છે, એટલે પ્રયોગને કહેવામાં આવે બેક્ટેરિયલ રૂપાંતરણ. હવે રૂપાંતરણના સિદ્ધાંતને વધારે અભિવ્યક્ત કરીએ તો એસ માંથી કોઈ તત્વ આર માં ગયેલું હોવું જોઈએ. એ તત્વ પાસે કઈ લાક્ષણિકતા હોવી જોઈએ? લીસી સપાટી ઉત્પન્ન કરવાની, એટલે કે પોલિસેકેરાઇડ કે શ્લેષ્મ ઉત્પન્ન કરવાની, પ્લસ બીજી કઈ લાક્ષણિકતા? ઝેરીપણા. તો રૂપાંતરણના સિદ્ધાંત પ્રમાણે એસ માંથી રૂપાંતરિત થતું દ્રવ્ય આર ની અંદર લીસી સપાટી અને ઝેરીપણું ના લક્ષણો નું નિર્માણ કરે છે, એટલે એસ પ્રકારના થઈ જાય છે. તો આ દ્રવ્ય એક કોષમાંથી બીજા કોષમાં વહન તો પામે છે, સાથે સાથે લક્ષણોનું પણ વહન કરે છે. તો જે દ્રવ્ય એક કોષમાંથી બીજા કોષમાં કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે અને સાથે સાથે એ દ્રવ્ય લક્ષણોનું પણ વહન કરે, તો એવા દ્રવ્યને શું કહેવામાં આવે? જનીન દ્રવ્ય. ઇઝ ઇક્વલ ટુ જીનેટિકલ મટીરીયલ અથવા આનુવંશિક દ્રવ્ય. તો આ પ્રયોગના આધારે, ગ્રિફિથના પ્રયોગના આધારે એટલું પુરવાર થયું કે સજીવોમાં જનીન દ્રવ્ય કે આનુવંશિક દ્રવ્ય જેવી કંઈક બાબત હોય છે. પરંતુ આ પ્રયોગ એ પુરવાર નથી કરતો કે કયું દ્રવ્ય, કયો અણુ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો ગ્રિફિથના પ્રયોગની મર્યાદા કઈ? તો મર્યાદા એટલી કે જનીન દ્રવ્યની રાસાયણિક પ્રકૃતિ કે જનીન દ્રવ્યનું આણ્વીય બંધારણ કેવું હોય છે એ આ પ્રયોગ પુરવાર કરી શકતો નથી. જનીન દ્રવ્યની રાસાયણિક પ્રકૃતિ કેવા પ્રકારની છે, એટલે કે કોણ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, કોણ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, એના માટે આના પછીના 3 વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલા છે. સતત 1933 થી માંડીને 1944 સુધી એવરી, મેકાર્ટી અને મેકલિયોડ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરી એવું પુરવાર કરેલું હતું કે ડીએનએ માં જનીન દ્રવ્ય તરીકેનો ગુણધર્મ છે. તો હવે એવરી, મેકાર્ટી અને મેકલિયોડનો પ્રયોગ વિશે અભ્યાસ પ્રાપ્ત કરીએ. હવે છે રૂપાંતરણના સિદ્ધાંતનું રાસાયણિક લાક્ષણિકરણ, એટલે કે બેક્ટેરિયલ રૂપાંતરણ માટે જવાબદાર કયું દ્રવ્ય છે એની રાસાયણિક પ્રકૃતિ ઓળખવી. એવરી, મેકાર્ટી અને મેકલિયોડ નામના વૈજ્ઞાનિકે સતત 1933 થી 1944 સુધી
રૂપાંતરણના સિદ્ધાંતનું રાસાયણિક પ્રકૃતિ જાણવા માટે કાર્ય કરેલું હતું. એટલે કે કોણ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, કયો અણુ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, એના વિશે સંશોધન કરેલું હતું. આ સંશોધન પહેલા એવરી, મેકાર્ટી અને મેકલિયોડના સંશોધન પહેલા એવું મનાતું હતું કે પ્રોટીન પાસે જનીન દ્રવ્ય તરીકેનો ગુણધર્મ છે. જીનેટિકલ મટીરીયલ તરીકે કોણ વર્તે છે? પ્રોટીન. એવું ક્યારે મનાતું હતું? એવરી, મેકાર્ટી અને મેકલિયોડના પ્રયોગ પહેલા. એના પ્રયોગ પછી એવું પુરવાર થઈ ગયેલું છે કે ડીએનએ પાસે જનીન દ્રવ્ય તરીકેની પ્રકૃતિ છે. હવે કઈ રીતે આ એવરી, મેકાર્ટી અને મેકલિયોડનો પ્રયોગ હતો? તો ગરમીથી મારી નાખેલ એ સ્ટ્રેન કે જે ગરમીથી મારી નાખેલ છે, હીટ કિલ કરેલા છે, એમાંથી વૈજ્ઞાનિકોએ અલગ અલગ દ્રવ્યનું શુદ્ધિકરણ કર્યું. એમાંથી આરએનએ અલગ કર્યું, પ્રોટીન દ્રવ્યની અલગ તારવણી કરી અને ડીએનએ દ્રવ્યને અલગ તારવણી. આ તમામ દ્રવ્યને જુદા જુદા સંવર્ધન માધ્યમની અંદર દાખલ કર્યા. એટલે કે વૈજ્ઞાનિકોએ 3 પ્રકારના અલગ અલગ સંવર્ધન માધ્યમ બનાવ્યા. સંવર્ધન માધ્યમ આરએનએ સાથેનું, સંવર્ધન માધ્યમ પ્રોટીન સાથેનું અને સંવર્ધન માધ્યમ ડીએનએ સાથેનું. આ આરએનએ, પ્રોટીન અને ડીએનએ ક્યાંથી અલગ કર્યા છે? એ સ્ટ્રેનમાંથી અલગ કરાવેલા છે. હવે પહેલા સંવર્ધન માધ્યમની અંદર આર બેક્ટેરિયાને ઉછેર્યા, બીજાની અંદર પણ આર પ્રકારના બેક્ટેરિયાને ઉછેર્યા અને ત્રીજાની અંદર પણ આર પ્રકારના બેક્ટેરિયાને ઉછેર્યા. થોડા સમય બાદ પ્રથમ સંવર્ધન માધ્યમમાંથી આર પ્રકારના બેક્ટેરિયા વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થયા, બીજા સંવર્ધન માધ્યમમાંથી પણ આર પ્રકારના બેક્ટેરિયા વૈજ્ઞાનિકને પ્રાપ્ત થયા, ત્રીજા સંવર્ધન માધ્યમમાંથી વૈજ્ઞાનિકને એસ પ્રકારના બેક્ટેરિયા પ્રાપ્ત થયા. મતલબ કે જેમાં એસ સ્ટ્રેનનું ડીએનએ હતું તેમાં આર સ્ટ્રેન એસ માં રૂપાંતર પામ્યા. મતલબ આ પ્રયોગ એવું પુરવાર કરે છે કે આરએનએ અને પ્રોટીન રૂપાંતરણીય ઘટના માટે જવાબદાર નથી. રૂપાંતરણીય ઘટના થવા માટે જવાબદાર માત્ર ડીએનએ જ છે. આ પ્રયોગને વૈજ્ઞાનિકે ક્રોસ ચેક કર્યો. ફરી પાછું એ સ્ટ્રેનમાંથી 3 અલગ અલગ પ્રકારના તત્વો એકત્ર કર્યા. સંવર્ધન માધ્યમ તૈયાર કર્યું. એ સંવર્ધન માધ્યમમાં શું દાખલ કર્યું હોય? આ ત્રણેય તત્વ, એટલે કે એસ માંથી તારવી દીધેલા, અલગીકૃત કરી દીધેલા આરએનએ, પ્રોટીન અને ડીએનએ, 3 રસાયણો કેના? એસ સ્ટ્રેનના કેની અંદર દાખલ કર્યા? સંવર્ધન માધ્યમમાં. પહેલું સંવર્ધન માધ્યમ જે દાખલ કર્યું, પહેલું જે સંવર્ધન માધ્યમ ઉપયોગ કર્યો એમાં આરએનએ કે પ્રોટીન ને પાચન કરતા ઉત્સેચકોનો ઉપયોગ કર્યો. પહેલું સંવર્ધન માધ્યમ જે બનાવ્યું એમાં પ્રોટીનનું પાચન કરતા પ્રોટીએઝિસ પ્રકારના ઉત્સેચકો દાખલ કર્યા. બીજું સંવર્ધન માધ્યમ જે બનાવ્યું એમાં આરએનએ નું પાચન કરતા આરએનએઝિસ ઉત્સેચક દાખલ કર્યા. ત્રીજા પ્રકારનું જે સંવર્ધન માધ્યમ બનાવ્યું એમાં ડીએનએ નું પાચન કરતા ડીએનએઝિસ દાખલ કર્યા. તો અત્યારે કઈ પરિસ્થિતિ છે? 3 પ્રકારના સંવર્ધન માધ્યમ છે. દરેક સંવર્ધન માધ્યમની અંદર એસ સ્ટ્રેનનું આરએનએ, પ્રોટીન અને ડીએનએ છે. પહેલા પ્રકારના સંવર્ધન માધ્યમમાં આ 3ની સાથે પ્રોટીનનું પાચન કરતો પ્રોટીએઝિસ છે. બીજા પ્રકારના સંવર્ધન માધ્યમની અંદર આ ત્રણેયની સાથે આરએનએ નું પાચન કરતો આરએનએઝિસ છે. ત્રીજા પ્રકારના સંવર્ધન માધ્યમમાં આ ત્રણેયની સાથે ડીએનએ નું પાચન કરતો ડીએનએઝિસ છે. હવે ત્રણેય સંવર્ધન માધ્યમમાં વૈજ્ઞાનિકે આર પ્રકારના બેક્ટેરિયાને દાખલ કરી દીધા. થોડા સમય બાદ કયું પરિણામ પ્રાપ્ત થયું? તો પહેલા પ્રકારના સંવર્ધન માધ્યમમાં વૈજ્ઞાનિકને એસ બેક્ટેરિયા પ્રાપ્ત થયા, બીજામાંથી પણ એસ બેક્ટેરિયા પ્રાપ્ત થયા.
ત્રીજું સંવર્ધન માધ્યમ હતું તેમાં R માંથી R જ પ્રાપ્ત થયા, S પ્રાપ્ત થયા ન. S પ્રાપ્ત થતા ન જોવા મળ્યા. મતલબ જ્યાં ડીએનએઝિસ છે ત્યાં રૂપાંતરણ થતું નથી, જ્યાં પ્રોટીએઝિસ છે અને આરએનએઝિસ છે ત્યાં રૂપાંતરણની ઘટના ઉપર કોઈ અસર થતી નથી, એટલે કે રૂપાંતરણ થાય છે. પ્રોટીએઝિસ અને આરએનએઝિસ રૂપાંતરણની ઘટના ઉપર કોઈ અસર કરતા નથી. ડીએનએઝિસ રૂપાંતરણની ઘટના ઉપર અસર કરે છે, મતલબ રૂપાંતરણ અટકાવે છે. અહીંયા શું વિચારી શકીએ? પહેલા સંવર્ધન માધ્યમમાં કોણ તૂટી ગયું છે? પ્રોટીન. કોણ મૂળભૂત અવસ્થામાં છે? આરએનએ અને ડીએનએ. રૂપાંતરણ થાય છે, R નું S માં રૂપાંતરણ થાય છે. બીજા સંવર્ધન માધ્યમમાં કોણ તૂટી ગયેલું છે? આરએનએ. કોણ મૂળભૂત અવસ્થામાં છે? પ્રોટીન અને ડીએનએ. છતાં પણ રૂપાંતરણ થાય છે. ત્રીજા સંવર્ધન માધ્યમમાં ડીએનએ તૂટી ગયું છે, આરએનએ અને પ્રોટીન છે, રૂપાંતર થતું નથી. આ તમામ પરિણામ શું પુરવાર કરે છે? કે આરએનએ અને પ્રોટીનમાં રૂપાંતરણ કરવાની લાક્ષણિકતા નથી, ડીએનએ માં જ રૂપાંતરણ કરવાની લાક્ષણિકતા છે. બીજી બાજુ ચેક કરીએ તો પ્રોટીએઝિસ અને ડીએનએઝિસ રૂપાંતરણને અટકાવતા નથી. ડીએનએઝિસ રૂપાંતરણને અટકાવે છે. જ્યાં ડીએનએ નથી, ડીએનએ નું પાચન થઈ ગયું છે, ત્યાં રૂપાંતરણ થતું નથી. ડીએનએ હોય તો જ રૂપાંતરણ થાય છે. મતલબ કે સજીવોમાં જોવા મળતું જનીન દ્રવ્ય કોણ છે? ડીએનએ જ જનીન દ્રવ્ય છે, ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે. તો એવરી, મેકાર્ટી અને મેક્લિઓડે રૂપાંતરણના સિદ્ધાંત મતલબ કે ગ્રિફિથના પ્રયોગ માટે રાસાયણિક પ્રકૃતિ ઓળખી કાઢી, એટલે કે જનીન દ્રવ્ય તરીકે કોણ કાર્ય કરે છે? ડીએનએ કાર્ય કરે છે. હજુ પણ એવરી, મેકાર્ટી અને મેક્લિઓડના પ્રયોગ બાદ પણ કેટલાક વૈજ્ઞાનિકો આ ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરતું હોય એની સાથે સહમત થતા ન હતા. એટલે કેટલાક વૈજ્ઞાનિકો ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરતું હોય એવું માનતા ન હતા. તો આના પછીના પ્રયોગો છે એ વિશ્વને એવું પુરવાર કરાવશે કે ડીએનએ માં જ જનીન દ્રવ્ય તરીકેનો ગુણધર્મ છે, પ્રોટીન પાસે જનીન દ્રવ્ય તરીકેનો ગુણધર્મ નથી. એ આના પછીના પ્રયોગની અંદર જોઈશું. અત્યારે આજના લેક્ચરની અંદર આપણે એટલું પુરવાર કર્યું, ગ્રિફિથના પ્રયોગના આધારે જનીન દ્રવ્ય જેવી કંઈક બાબત સજીવમાં હોય છે તે પુરવાર કર્યું, અને એવરી, મેકાર્ટી અને મેક્લિઓડના પ્રયોગના આધારે ડીએનએ માં આનુવંશિકતાનો ગુણધર્મ છે એવું પુરવાર કરેલું છે. આના પછીના પ્રયોગમાં એવું પુરવાર કરી દઈશું સંપૂર્ણપણે કે પ્રોટીન પાસે કોઈ પ્રકૃતિ નથી જનીન દ્રવ્ય તરીકેની, માત્ર કેમાં છે? ડીએનએ માં જ છે. ડીએનએ શબ્દ લખેલો હોય એટલે ડીએનએ નું પાચન કરતો ઉત્સેચક, પરંતુ ડીએનએ આ રીતે લખેલું હોય, ડીએનએસ ઇઝ ઇક્વલ ટુ ઘણા બધા ડીએનએ, ડીએનએસ ઇઝ ઇક્વલ ટુ ડીએનએ નો પાચન કરતો ઉત્સેચક.